મિત્રો, શું તમારી જમીનનો છેટો પાડોશીના ખેતરમાં ઘૂસી ગયો છે કાગળોમાં? શું તમારે નકશામાં જમીન ચોરસ હતી અને માપણીવાળા સાહેબોએ ગોળ કે ત્રિકોણ કરી નાખી છે? જમીન તમારા બાપ દાદાની છે, પૂરા 10 વીઘા પણ ઓનલાઈન રેકોર્ડમાં 8 વીઘા જ બોલે છે. અને આ ભૂલો સુધારવા માટે તમે તાલુકા અને જિલ્લા પંચાયતના કેટલા જોડા કસી નાખ્યા? જો આ બધું તમારી સાથે થયું છે તો આ વિડીયો માત્ર ને માત્ર આપના માટે જ છે. કારણ કે મિત્રો, ગુજરાતના ખેડૂતોના માથાનો સૌથી મોટો દુખાવો જે પેરાસિટામોલની ગોળીથી પણ નહોતો મટતો, એનો ઈલાજ હવે ગાંધીનગરથી આવી ગયો જ છે. મિત્રો, કોણે આપ્યો આ ઈલાજ? કઈ રીતે હવે તમારા ઘર બેઠા જમીનના ગોટાળાનો ઉકેલ આવશે? અને સૌથી મોટો પ્રશ્ન કે શું હવે તમારે સાહેબોની ઓફિસોના ધક્કા ખાવા પડશે કે નહીં? આ બધા સવાલોના જવાબ આજે હું આપવાનો છું. બસ વિડીયોના અંત સુધી મારી સાથે ખેતરના છેટે છેટે હાલી આવજો. તો સ્વાગત છે આપનું ગુજરાતી મસ્તી ડિજિટલ પર. મિત્રો, ખેતી કરવી તો ક્યારની અઘરી થઈ ગઈ છે, પણ એનાથી અઘરું થયું છે જમીનની માપણીના ડખા સોલ્વ કરવા. વર્ષો પહેલા રાજ્યમાં રીસર્વે થયું અને એમાં ભલભલા ગોટાળા થઈ ગયા. કોઈની જમીનનો રસ્તો ગાયબ થઈ ગયો તો કોઈના નકશા જ બદલાઈ ગયા. મિત્રો, ભાઈ ભાઈ વચ્ચે શેઠાના ડખા ઊભા થઈ ગયા. પણ હવે આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એક એવો કડક અને જોરદાર નિર્ણય લીધો છે કે આ બધા વાંધા વચકાનો કાયમી અંત આવી શકે છે. મિત્રો, આપને થતું હશે કે ભાઈ એવો તે કેવો નિર્ણય લીધો છે? અગાઉ પણ ઘણી અરજીઓ અમે કરી છે. શાંતિ રાખો મારા ભાઈઓ, ધીરજના ફળ મીઠા હોય. આ વખતે સરકાર એક બ્રહ્માસ્ત્ર લઈને આવી છે જેને નામ અપાયું છે ભૂમિ સીમાંકન. હવે આ ભૂમિ સીમાંકન શું છે? મિત્રો, અગાઉ એવું હતું કે અરજી કરો એટલે ફાઇલ આમથી આમ ફર્યા કરે, પણ હવે મુખ્યમંત્રીના આદેશથી મહેસૂલ વિભાગે સમગ્ર રાજ્યમાં એક સમાન સિસ્ટમ લાગુ કરી દીધી છે. મતલબ કે જામનગરમાં જે નિયમ હોય એ જ નિયમ દાહોદમાં અને એ જ નિયમ બનાસકાંઠામાં. કોઈ ભેદભાવ નહીં. અને બીજી સૌથી મોટી વાત કે તમારી ભૂલોને 7 અલગ અલગ કેટેગરીમાં વહેંચી દેવામાં આવી છે. એટલે કે દર્દ પ્રમાણે દવા. ધારો કે સરકારી કે ગૌચરની જમીનમાં તમારો શેઢો ઘૂસી ગયો છે કે સરકારી જમીન ઘટી ગઈ છે, તમારા ખેતરના ક્ષેત્રફળમાં કોઈ મોટો ફેરફાર થઈ ગયો હોય, જમીન ઘટી ગઈ હોય, કે કાગળિયા પર તમારા ખેતરનો આકાર બદલાઈ ગયો હોય, જ્યાં 30% કરતાં વધારે ખાતાઓમાં વાંધા હોય, આવા અલગ અલગ 7 ખાના બનાવી દીધા છે. એટલે કે અધિકારીને ખબર જ હોય કે આ ભાઈની અરજી આ ખાનાની છે, ફટાક દઈને એનો નિકાલ કરો. છે ને કમલની વાત મિત્રો, પણ ઊભા રહો, હજુ સૌથી મોટો ખુલાસો તો બાકી છે. મિત્રો, તમે વિચારતા હશો કે આ બધું તો બરાબર છે, પણ અમારે ધક્કા ક્યાં ખાવાના? ખેડૂત મિત્રો, સૌથી મોટો અને ઐતિહાસિક નિર્ણય હવે હું આપને જણાવવા જઈ રહ્યો છું. મિત્રો, અત્યાર સુધી આપણે તલાટી મામલતદારની ઓફિસોના પગથિયા ઘસી નાખ્યા, પણ મુખ્યમંત્રી સાહેબે ચોખ્ખા શબ્દોમાં આદેશ કર્યો છે કે ખેડૂતોને કચેરીઓના ધક્કા ન ખાવા પડવા જોઈએ. તો કામ થશે કેવી રીતે? મિત્રો સાંભળો, દરેક જિલ્લામાં કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં ભૂમિ સીમાંકન સમિતિ બનશે. આ સમિતિમાં કોણ કોણ હશે? તો નિવાસી અધિક કલેક્ટર, નાયબ નિયામક જમીન દફતર, પ્રાંત અધિકારી, મામલતદાર અને ટીડીઓ આખી ફોજ મેદાનમાં ઉતરશે. અને જે ગામડાઓમાં બહુ અઘરા અને જટિલ ડખા છે, જ્યાં ભાઈ ભાઈ કે પાડોશીઓ વચ્ચે મામલો ગૂંચવાયેલો છે, ત્યાં ખેડૂતે કોર્ટમાં નથી જવાનો, પણ મોબાઈલ મેજિસ્ટ્રેટ કોર્ટ તમારા શેઢે આવશે. જી હા મિત્રો, તમે સાચું સાંભળ્યું. જમીન મહેસૂલ અધિનિયમની કલમ 119 અને 120 મુજબ અધિકારીઓ સ્થળ પર જઈને ખેતર જોઈને ત્યાં જ ફેસલો સંભળાવશે. મિત્રો, ઓન ધ સ્પોટ નિકાલ. ભલા માણસ, આ નિર્ણયથી ગુજરાતના લાખો ખેડૂતોના મનમાં ટાઢક વળી ગઈ છે. અને સરકારની ભાષામાં ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ અને ગુડ ગવર્નન્સ કહેવાય છે, પણ આપણી દેશી ભાષામાં કહીએ તો રાતની નીંદર હરામ કરતો શેઠાનો ડખો હવે કાયમ માટે પૂરો. મિત્રો, વિચારો કે જ્યારે જમીનના રેકોર્ડ એકદમ સચોટ થઈ જશે તો કાલ સવારે તમારે બેંકમાંથી લોન લેવી હશે, જમીન વેચવી હશે કે કોઈ સરકારી યોજનાનો લાભ લેવો હશે તો કોઈ વાંધો નહીં આવે. મિત્રો, જે ગામોમાં હજુ પ્રમોલ્ગેશન બાકી છે એના માટે અલગ કેટેગરી બનાવી છે, જેથી જૂની ભૂલોનું પુનરાવર્તન ના થાય. ટૂંકમાં સરકાર હવે ફૂલ એક્શન મોડમાં છે. તો ખેડૂત મિત્રો, જે ફાઇલો વર્ષોથી ધૂળ ખાતી હતી એના પર હવે
ભૂમિ સીમાંકનનું બુલડોઝર ફરવાનું છે અને સત્યનો રસ્તો સાફ થવાનો છે. ભૂપેન્દ્ર દાદાના આ નિર્ણય વિશે તમારું શું કહેવું છે? શું તમારી જમીનમાં પણ આવી કોઈ માપણીની ભૂલો છે? નીચે કોમેન્ટમાં આપના ગામનું નામ અને તમારી સમસ્યા જરૂર લખજો, જેથી આપણને ખબર પડે કે કયા વિસ્તારમાં કેટલો પ્રોબ્લેમ છે. મિત્રો, આ વિડીયોમાં આપેલી માહિતી આપને પસંદ આવી હોય અને કામની લાગી હોય તો તમારા સગા સંબંધીઓ અને મિત્રો સાથે જરૂર શેર કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય હિન્દ.